जय हिंद दोस्तों। तो ધોરણ 10 અને ધોરણ 12ના ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે બ્રેકિંગ ન્યૂઝ છે, કારણ કે દોસ્તો આજે ન્યૂઝપેપરમાં પણ આર્ટિકલ આવી ગયું છે, જેમાં દોસ્તો ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ કઈ તારીખે આવશે એની એક્ઝેક્ટ ડેટ ન્યૂઝપેપરમાં પણ આવી ગઈ છે। તો આજના વિડીયોમાં આપણે એ ન્યૂઝપેપરનું આર્ટિકલ જોઈશું, ઉપરાંત ઓફિશિયલ પરિપત્ર ક્યારે જાહેર થશે એના વિશે પણ વાત કરીશું, માટે વિડીયો પૂરો જોજો, વિડીયોને લાઇક કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો જે ન્યૂઝપેપરમાં આર્ટિકલ આવ્યું છે ન્યૂઝપેપરને પણ જોઈશું, ઉપરાંત પરિપત્ર ક્યારે જાહેર થશે એના વિશે પણ વાત કરીશું। એ પહેલાં તો ધોરણ 10 અને ધોરણ 12ના ગુજરાત બોર્ડના રિઝલ્ટને જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તેના પર ક્લિક કરીને તમે ધોરણ 10 અને ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં જોઈ શકો છો। ઉપરાંત રિઝલ્ટની પીડીએફને પણ તમે ડાઉનલોડ કરી શકો છો। એ ઉપરાંત ડિસ્ક્રિપ્શનમાં એક બીજી પણ લિંક આપી છે, તેના પર ક્લિક કરીને તમે ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના રિઝલ્ટને સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીના નામ ઉપરથી પણ તમે જોઈ શકો છો। બંને લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે। અથવા તો દોસ્તો ધોરણ 10 અને ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં મોબાઈલમાં જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના બે બોક્સ જોવા મળશે। દોસ્તો અહીંથી તમે ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના રિઝલ્ટને સૌથી પહેલાં મોબાઈલમાં જોઈ શકો છો। અત્યારે દોસ્તો હું ઉદાહરણ માટે ધોરણ 10 વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ। જેવું તમે ધોરણના બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને STD10 રિઝલ્ટ 2026નું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો નીચે લખ્યું છે STD10 રિઝલ્ટ 2026, તેની સામે લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે। અહીંથી કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં મોબાઈલમાં જોઈ શકો છો। નીચે લખ્યું છે STD10 રિઝલ્ટ નામ પરથી જોવા માટે, ત્યાંથી તમે રિઝલ્ટની સીટ નંબર વગર કોઈ પણ વિદ્યાર્થીનું સગા સંબંધીઓનું રિઝલ્ટ નામ ઉપરથી એટલે કે અટક સર્ચ કરીને જોઈ શકો છો। તો દોસ્તો આવી રીતે તમે ધોરણ 10 અને ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટ પરથી સૌથી પહેલાં જોઈ શકો છો। હવે દોસ્તો આપણે રિઝલ્ટની તારીખ વિશે વાત કરીએ તો ન્યૂઝપેપરમાં જે આર્ટિકલ આવ્યો છે એને તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેમાં સ્પષ્ટ તારીખ આપી છે કે ધોરણ 10નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ 6 મેના રોજ જાહેર થશે અને ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું બોર્ડનું રિઝલ્ટ 4 મેના રોજ વહેલી સવારે જાહેર થઈ જશે। દોસ્તો હજી સુધી કોઈ ઓફિશિયલ પરિપત્ર નથી આવ્યો, પરંતુ પરિપત્ર છે એ રિઝલ્ટના આગલા દિવસે મોડેકથી જાહેર થતો હોય છે, જેમ માટે તમે www.mygkguru.in આ વેબસાઇટને સર્ચ કરીને ચેક કરતા રહેજો। જેવું રિઝલ્ટ જાહેર થાય એટલે સૌથી પહેલાં તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો। આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું બોર્ડનું પરિણામ ખૂબ સારું આવે, 70, 80, 90, 90% તમે મેળવો એવી શુભેચ્છા સાથે આપણે વિડીયો પૂરો કરીએ। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।